ગુડ નાઇટ, જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. તો મસ્ત મજાની રાત થઈ ગઈ છે ને ભાઈ. આપણે છે હૈદરાબાદની અંદર, આપણી ગાડીમાં હવે 2 થપ્પી બાકી છે ખાલી થવામાં મિત્રો. તો હાલો આપણે જઈએ પસવાડે ને દેખાડું. ગાડી ખાલી થાય છે, હજી 2 થપ્પી જેવું બાકી છે ભાઈ. હજી 2 થપ્પી જેવું છે મિત્રો. વ્યૂ છે અહીંયા, ડિઝાઇન બને છે, લાદીની ડિઝાઇન બને ને અહીંયા ભાઈ આપણી લાદીનું તો કામ ચાલુ થાય છે. હવે 2 થપ્પી જેવું છે ખાલી કરવાનું. હમણાં થઈ જશે તો નો એન્ટ્રી રહે 11 વાગ્યા સુધી મિત્રો. આપણી ગાડી ખાલી થઈ જશે તો હવે પછી નો एंट्री भी रहता है ना भैया? हाँ। कितने बजे तक? 10 बजे तक. 10 बजे तक नो एंट्री भी है મિત્રો. તો હવે નો एंट्री બો एंट्री પૂરી કરે પછી નીકળીએ. ગાડી ખાલી જાય છે ને હે પુષ્પા. પુષ્પા સાલા ઝુકેગા નહીં. હવે ભાઈ થોડીક એક લાદી છે આપણી ખાલી ગામમાં. હવે મિત્રો 2-3 થપ્પી જેવું છે હજી. આ ખડાઈ પછી કાઢવું પડશે. હજી 2 થપ્પી જેવું તો છે જ મારે ખ્યાલ. 3 થપ્પી જેવું. इससे जो परिमाण दिया था ना उसका नंबर देख के 3 थप्पी है મિત્રો. ये बने है डिजाइन. पुष्पा बोलो. पुष्पा राज चला. पुष्पा साला कभी झुकेगा नहीं. बहुत बढ़िया મિત્રો. હવે આપણે ગોતવાનું છે ભાઈ લોડિંગ અનલોડિંગ. પાછી ગાડી અનલોડિંગ કરીને આપણે ગુજરાતમાં જવાનું હોય ભાઈ મિત્રો. ખાલી જ નથી જવાનું ને. તો અનલોડિંગ ના ફોન ચાલુ હોય ભાઈ. ક્યાંથી અનલોડિંગ કરવાનું હોય પ્રમાણે એવું કહે ભાઈ તમને. તો હાલો મિત્રો, હવે આપણી ગાડી ખાલી થઈ જાય મળીએ આપણે. ગાડી હવે મિત્રો ગાડી ખાલી થઈ જાય એટલે મળીએ સીધા આપણે. હૈદરાબાદ ની અંદર લાગે ભાઈ નો એન્ટ્રી તો વાગી ગયા છે અત્યારે 9:30 જેવું. એટલે નો એન્ટ્રી ખુલી ગઈ છે એટલે આપણે હવે જઈએ ભાઈ. આ બધી બસો નીકળી હોય. આપણે હવે જવાનું હોય મિત્રો ચિંચોલી સિમેન્ટ ભરવા માટે. આપણે ફાઇનલી ગાડી ચડાવી લીધી છે રોડ ઉપર. હવે આપણે સિંસોલી ગામ જવાનું છે મિત્રો. હવે હૈદરાબાદમાં પોઈન્ટની કિંમત છે મિત્રો ખાલી. નો એન્ટ્રી ને પોઈન્ટ. નો એન્ટ્રી હોય ને તમે આવો એટલે પોલીસ વાળા ફરફડીઓ હાથમાં આપી દે મિત્રો. હવે અત્યારે ભાઈ 1-2 બોર્ડર પાસ કરવાના છે. 1 બોર્ડર જેવું પેલા તો આપણે હૈદરાબાદ પાસ કરવાનું મિત્રો. પટન શરૂ બધું. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ પતંગ શરૂ પાસ કરીને પછી. પહેલા આપણે પતંગ શરૂ પાસ કરીએ, મળીએ પછી. ભાઈ આપણે નીકળી ગયા છે અને પતંગ શરૂ વટી ગયા છે ને મિત્રો. ટ્રાફિક છે ને ભાઈ આમને આમ રહેશે સાંગારેડી સુધી મિત્રો. બહ્યું બોલે છે વસવાડે ને આગળ ને. અત્યારે હૈદરાબાદમાં નો એન્ટ્રી ખુલી હોય એટલે પબ્લિક છૂટી નીકળી હોય બધી. પાછા ભાઈ મજૂર બધે કામ કરતો એ છૂટ્યા હોય એટલે હોન્ડાઈ વાળા ને આપણે ગાડી વાળા ને બધા સણેરાટી બોલતા આમાં જાય. બાકાચીકી બોલાવે છે. તો આમાં બ્રેકેટિયા ઠેકતા જઈએ. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ સાંગારેડી બાંગારેડી બધું પાસ કરીને પછી બાકાચીકી બોલાવીએ મિત્રો. ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ચેનલ કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને ભાઈ. વાગી ગયા છે અત્યારે 8 જેવું. અને ભાઈ આપણે જવાનું હોય મિત્રો ચિંચોલી સિમેન્ટ ભરવા માટે. આપણે મારવાડીની હોટલ હતા, રાતની ગાડી રાખી દીધી હતી. તો હાલો હવે આપણે નીકળીએ. તો આપણે પહોંચી ગયા ભાઈ આમ ચિંચોલી જવા માટે, ટર્ન મારવા માટે. ને આ જાય બીદર, સીધો જાય બોમ્બે, ઉના. અને આપણે જવાનું હોય ભાઈ આમ 30 કિલોમીટર સિંચોલી. નાથી આપણે 10 કિલોમીટર ફેક્ટરી થાય મિત્રો. એટલે ટોટલ આપણે 40 કિલોમીટર સિમેન્ટ લોડ કરવા જવાનું હોય ભાઈ. આ ગેટ આવી ગયો છે મોટો.
રાઈટ આવ્યો હોય મિત્રો તો આપણે આમ ટર્ન લઈ લીધો છે. હવે ગાડીઓ આવે છે મિત્રો. તો હાલો મિત્રો હવે આપણે લોકેશને જઈને મળીએ ફરવાને. આપણે સિંસોલી જવામાં ખતરનાક ઘાટ સેક્શન. પહોંચી ગયા સિંસોલી અને ભાઈ સિંસોલી જોવા પૂતરું હોય મિત્રો મસ્ત એવું. ને આપણે ગાડી અહીંયા જ રાખવાની છે પંપમાં જ. તો સામે પંપ આવી ગયો છે મિત્રો. તો હાલો પેલા આપણે ગાડી પાર્કિંગ કરી નાખીએ ફટાફટ. તો આ હે ભાઈ આપણે અબ્દુલભાઈનો પંપ. તો આપણી ગાડી સામે આપણે પાર્કિંગ કરી દીધી છે. તો આ હે મિત્રો પંપ. અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દેવાની ભાઈ. અત્યારે આપણે અહીંયા બેઠા છે મિત્રો. હવે છે ને હમણાં આપણો લોડ આવી ગયો. લોડનો ડીઓ બની જાય ને એટલે આપણે એના પાર્કિંગમાં 2-3 કલાક બેસવું પડશે. પછી આપણે ડીઓ લેવો પડશે. પછી અંદર જવું પડશે. તો હવે અત્યારે તો પંપે બેઠા છે આપણે મિત્રો. તો આ છે પંપ. આનો કંઈક આવો. તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો ભાઈ સિંસોલી ગામ બહુ મસ્ત છે કે ખરાબ છે. જરૂરથી કોમેન્ટ એકદમ કરી દેજો મિત્રો. સામે પુતરું છે. તો હાલો મિત્રો હવે આપણો ડીઓ આવી જાય મળીએ ત્યારે. મોસંબીનું જ્યુસ પીવા માટે આવ્યા ને ભાઈ આ જો કેવું હલાવે કેવી રીતના હલાવે છે. તો જોઈ લઈએ ભાઈ ડોલી ચાય વાળા નથી. તો આપણે મોસંબીનું જ્યુસ પીવા માટે આવ્યા છે. સામે ગાડી પડી છે ભાઈ. તો હાલો મોસંબીનું જ્યુસ મારી લઈએ કે ગ્લાસ મળીએ ભાઈ. આપણે પંપ ઉપર આવી ગયા ભાઈ. આ છે પંપ અબ્દુલભાઈનો. અને આપણે મિત્રો આમથી આમ 10 કિલોમીટર આગળ લોડ કરવા જવાનું હોય. પણ લોડ કરવા જવાનું હોય મિત્રો અત્યારે નહીં. હવે આપણો ડીઓ આવે ને ઓર્ડર આવે ત્યારે ત્યાં લગન તો આપણે અહીંયા બેસવાનું હોય મિત્રો. તો અહીંયા આપણે બેઠા ગાડી રાખીને સવારનો. તો હજી ડીઓ નથી આવ્યો. ઓર્ડર આવી જાય તો પછી આપણે જવાનું હોય લોડિંગ કરવા માટે. તો હાલો મિત્રો હવે ઘડીક વાર આરામ કરી લઈએ મળીએ પછી. બપોર પછીના થઈ ગયા હે ભાઈ. તો 4 જેવું ને હજી આપણે અહીંયા જ બેઠા હે મિત્રો. સામે હે પુતરું. તો જોઈ લો ઝૂમ કરીને દેખાડું ન દેખાતું હોય તો મિત્રો આ હે પુતરું. અને ભાઈ અહીંયા છે ને ટ્રાન્સપોર્ટ હે મિત્રો આપણે પંપની અંદર જ. તો હજી કંઈ થયું નથી આપણું મિત્રો. એમ કહે છે કે હમણાં લોડ આવી જશે. આવે તો હાસુભાઈ હવે ત્યારે આવે મિત્રો. આ એક મોટી ક્રેન પડી છે મસ્ત મજાની. સામે મસ્ત મજાનું એવું પુતરું છે. વાવડો આવે છે તો બેઠા છે મિત્રો ગાડી અહીંયા રાખીને. બીજું તો શું કરવું આપણે કંઈ કરી નથી શકતા મિત્રો. હવે એની ભરાવી હશે ત્યારે ભરાશે. અહીંયા બહુ ગાડીઓ મિત્રો સિમેન્ટ ભરવા આવે. હવે જો રાતે મિત્રો ભરવા જાય ને ગાડી તો કાલ ભરીને નીકળશે. મને અનુભવ છે મિત્રો. કાલ સવારે કે રાતે ગાડી આવે પછી 2-2:30 વાગે કે સવારે જ આવશે. ત્યાં આગળ આપણી ગાડી આવશે નહીં મિત્રો. અનુભવ બોલે છે અમને અહીંયા. આટલા તો વાગી જ જશે મિત્રો. ક્યાં સવાર પડી જશે કાલે સવારે જ આપણો નવો બ્લોગ સ્ટાર્ટ થશે મિત્રો. ત્યાં આગળ થશે જ નહીં. કેમ કે અત્યારે હવે શું બ્લોગ મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. જય શ્રી રામ ભાઈ.